હેલો ફ્રેન્ડ્સ, કોન્ક્રીટ ટેકનોલોજીની અંદર આપણે ન્યૂ ચેપ્ટર આપણે સ્ટાર્ટ કરવાનું છે. એનું નામ છે સ્પેશિયલ કોન્ક્રીટ એન્ડ કોન્ક્રીટિંગ મેથડ્સ. તો લેટ સ્ટાર્ટ નાઉ. તેની અંદર ફર્સ્ટ ટોપિક છે સ્પેશિયલ કોન્ક્રીટ. કયા કયા સ્પેશિયલ કોન્ક્રીટ આવે છે તે? તો ફર્સ્ટ છે એમાં લાઇટ વેટ કોન્ક્રીટ, હાઈ ડેન્સિટી કોન્ક્રીટ, રેડી મિક્સ કોન્ક્રીટ, પ્લમ કોન્ક્રીટ, નો ફાઇન્સ કોન્ક્રીટ, એરેટેડ કોન્ક્રીટ, ફાઇબર એન્ફોર્સ કોન્ક્રીટ, પોલિમર કોન્ક્રીટ, ફેરો સિમેન્ટ, ફ્લાય એશ કોન્ક્રીટ એન્ડ પમ્પ કોન્ક્રીટ. રેડી, એટલા પ્રકારના સ્પેશિયલ સ્ટ્રક્ચર છે. તે આપણે એક્ઝામની અંદર તમને એમ પૂછી શકે કે જુદા જુદા પ્રકારના સ્પેશિયલ કોન્ક્રીટનું લિસ્ટ બનાવો. રેડી, તો તમારે એ બધાના નામ લખવાના રહેશે. નેક્સ્ટ ન્યૂ ટોપિક છે ડિફરન્સ બિટવીન ઓર્ડિનરી કોન્ક્રીટ એન્ડ સ્પેશિયલ કોન્ક્રીટ. ઓર્ડિનરી કોન્ક્રીટ ફર્સ્ટ પોઈન્ટ છે ઓર્ડિનરી કોન્ક્રીટ યુઝડ ફોર નોર્મલ વર્ક્સ લાઇક બિલ્ડિંગ્સ, બ્રિજ, રોડ્સ, ઇટીસી. સાધારણ કોન્ક્રીટ છે તે સામાન્ય બાંધકામો જેવા કે મકાનો, રસ્તા, પુલો વગેરે માટે વપરાય છે. સ્પેશિયલ કોન્ક્રીટની વાત કરીએ તો ધીસ ટાઈપ ઓફ કોન્ક્રીટ ઇઝ યુઝડ ફોર સ્પેશિયલ ટાઈપ ઓફ સ્ટ્રક્ચર્સ લાઇક ન્યુક્લિયર રિએક્ટર, બિલ્ડિંગ વિથ એકોસ્ટિક ટ્રીટમેન્ટ, એર કન્ડિશનર બિલ્ડિંગ્સ, ઇટીસી. ઓર્ડિનરી કોન્ક્રીટમાં સેકન્ડ પોઈન્ટ છે ઇન્ગ્રેડિયન્ટ્સ ઓફ ઓર્ડિનરી કોન્ક્રીટ આર સિમેન્ટ, સેન્ડ, એગ્રીગેટ એન્ડ વોટર. સાધારણ કોન્ક્રીટમાં ઇન્ગ્રેડિયન્ટ્સ કયા કયા હોય તો કે સિમેન્ટ, રેતી, પછી ફાઇન એગ્રીગેટ એન્ડ વોટર. સ્પેશિયલ કોન્ક્રીટમાં સેકન્ડ પોઈન્ટ છે ઇન કેસ ઓફ લાઇટ વેટ એગ્રીગેટ કોન્ક્રીટ, લાઇટ વેટ એગ્રીગેટ આર યુઝડ ઇન પોલિમર કોન્ક્રીટ, પોલિમર બાઇન્ડર ઇઝ યુઝડ ઇન્સ્ટેડ ઓફ વોટર. સ્પેશિયલ કોન્ક્રીટમાં કોન્ક્રીટના ઘટકો વિશિષ્ટ પ્રકારના હોય છે, જેમ કે લાઇટવેટ કોન્ક્રીટમાં સામાન્ય કક્ષાના પોસ્ટ એગ્રીગેટની જગ્યાએ ઓછી ઘનતાવાળા નેચરલ અથવા તો આર્ટિફિશિયલ એગ્રીગેટ વાપરવામાં આવે છે. એ જ રીતે પોલિમર કોન્ક્રીટમાં પાણીની જગ્યાએ પોલિમર બંધક વપરાય છે. કન્સ્ટ્રક્શન ઇઝ કેરીડ આઉટ બાય કન્વેન્શનલ મેથડ. બાંધકામ છે એ કન્વેન્શનલ મેથડથી કરવામાં આવે છે, એટલે કે જે પ્રચલિત ચાલુ જે મેથડ હોય તે. કોન્ક્રીટિંગ ઇઝ ડન બાય સ્પેશિયલ ટેકનિક. આની અંદર સ્પેશિયલ કોન્ક્રીટ નામ જ છે એના ઉપરથી જ આપણે આઈડિયા આવી જાય કે કોન્ક્રીટ કઈ મેથડથી કરવાનું તો કે સ્પેશિયલ ટેકનિક્સથી. પ્રોપર્ટીઝ ઓફ કોન્ક્રીટ લાઇક ડેન્સિટી, સ્ટ્રેન્થ, ઇટીસી આર ઓફ નોર્મલ રેન્જ. એટલે સાધારણ કોન્ક્રીટના ગુણધર્મો જેવા કે ઘનતા, સામર્થ્ય વગેરે બાંધકામની જરૂરિયાત મુજબ સામાન્ય ધોરણના હોય છે. એની સામે સ્પેશિયલ કોન્ક્રીટમાં તો કે પ્રોપર્ટીઝ ઓફ કોન્ક્રીટ લાઇક ડેન્સિટી, સ્ટ્રેન્થ આર ઓફ હાયર રેન્જ. સ્પેશિયલ કોન્ક્રીટના ગુણધર્મો જેવા કે ઘનતા એટલે કે ડેન્સિટી, સ્ટ્રેન્થ વગેરે ખાસ પ્રકારના હોય છે. ફોર એક્ઝામ્પલ, ડેન્સિટી ઓફ લાઇટ વેટ કોન્ક્રીટ ઇઝ અબાઉટ 500 થી 2000 kg પર મીટર ક્યુબ એન્ડ ધેટ ઓફ હેવી વેટ કોન્ક્રીટ ઇઝ અબાઉટ 3000 થી 5000 kg પર મીટર ક્યુબ. જેમ કે લાઇટ વેટ કોન્ક્રીટની ઘનતા એ 400 થી 2000 kg પર મીટર ક્યુબ અને હેવી વેટ કોન્ક્રીટની ઘનતા એ 3000 થી 5000 kg પર મીટર ક્યુબ જેટલી હોય છે. ઇટ ઇઝ ઇકોનોમિકલ. કેવું હોય છે? સાધારણ કોન્ક્રીટ તો કે એકદમ સસ્તો હોય છે. ઇટ ઇઝ કોસ્ટલી. સ્પેશિયલ કોન્ક્રીટ છે એ ઓર્ડિનરી કોન્ક્રીટ એટલે કે સાધારણ કોન્ક્રીટ કરતાં કેવું હોય છે? મોંઘો હોય છે. આ તમને ડિફરન્સ પણ એક્ઝામની અંદર પૂછાઈ શકે છે 4 માર્ક્સની અંદર. નેક્સ્ટ ન્યૂ ટોપિક છે લાઇટ વેટ કોન્ક્રીટ, હલકા વજનવાળો કોન્ક્રીટ. તો કે ધ ડેન્સિટી ઓફ કન્વેન્શનલ કોન્ક્રીટ ઇઝ ઇન ધ ઓર્ડર ઓફ 2200 થી 2600 kg પર મીટર ક્યુબ. એ કોન્ક્રીટની ડેન્સિટી કેટલી હોય છે? તો કે 2200 થી 2600 જેટલી. ધીસ હેવી સેલ્ફ વેઇટ વિલ મેક ઇટ ઇન ઇકોનોમિકલ સ્ટ્રક્ચર મટીરિયલ. આજે આટલું વજન જેટલું સેલ્ફ વેઇટ છે એના લીધે કેવું બને છે? સ્ટ્રક્ચર મટીરિયલ એન્ડ ઇકોનોમિકલ બને છે. The dead weight of the structure made of this concrete is large compared to the imposed load to be carried. ડેડ વેઇટ જેટલું આવતું હોય સ્ટ્રક્ચર પર તે કોન્ક્રીટ અંદર કેવું હોય છે? વધારે, એઝ કમ્પેર ટુ ઇમ્પોઝ લોડ ટુ બી કેરીડ. A small reduction in dead load for structural member like slab, beam and column in high-rise buildings. આપણે થોડો ઘણો આપણે એની અંદર ઘટાડો કરી શકીએ ડેડ લોડની અંદર. તો કે કેવું સ્ટ્રક્ચરલ મેમ્બર? તો કે સ્લેબ, બીમ અથવા તો કોલમ. હાઈ-રાઇઝ બિલ્ડિંગની અંદર જે વધારે ઊંચાઈવાળી બિલ્ડિંગ હોય તેમાં. રિઝલ્ટ્સ ઇન કન્સિડરેબલ સેવિંગ ઇન મની એન્ડ મેન પાવર. એનાથી શું થશે? તો કે આપણે પૈસાની બચત કરી શકશું અને બીજું મેન પાવર એટલે કે કારીગરોને આપણે એમાં થોડુંક
ઘટાડો કરી શકશો. નેક્સ્ટ પોઈન્ટ છે ધ લાઇટ વેટ કોન્ક્રીટ વિથ ડેન્સિટી ઇન ધ રેન્જ ઓફ 300 to 1900 kg per meter cube have been successfully developed. લાઇટવેટ કોન્ક્રીટ છે એ કેટલી ડેન્સિટીની રેન્જમાં ડેવલપ કરેલો છે? 300 થી 1900 kg per meter cube. The lightweight concrete offers the following advantages. કેટલાક લાઇટવેટ કોન્ક્રીટના શું છે તો કે ફાયદાઓ છે. તેમાં ફર્સ્ટ છે રિડક્શન ઓફ ડેડ લોડ. પહેલું તો આપણે ડેડ લોડની અંદર ઘટાડો થાય છે. પછી સ્મોલર સેક્શન ઓફ સ્ટ્રક્ચરલ મેમ્બર કેન બી એડોપ્ટેડ. જે સ્ટ્રક્ચરલ મેમ્બર હોય એના નાના નાના સેક્શનોને આપણે લેવામાં આવે છે. લોઅર હોલેજ એન્ડ હેન્ડલિંગ કોસ્ટીસ. એટલે આપણે હેન્ડલિંગ એટલે કે જે હેન્ડલિંગ ઓપરેશન હોય એક જગ્યાએથી બીજી જગ્યાએ મટીરિયલને આપણે પહોંચાડવાનું હોય અથવા તો ટ્રાન્સફર કરવાનું હોય તેમાં ઘટાડો કરી શકીએ છીએ. ઇન્ક્રીઝ ઇન ધ પ્રોગ્રેસ ઓફ વર્ક. જે આપણે કામની જે પ્રગતિ છે એમાં વધારો કરી શકીએ છીએ. રિડક્શન ઇન ધ ફાઉન્ડેશન કોસ્ટ. એટલે પાયાનો જે ખર્ચ થતો હોય પાયાના ખોદકામમાં એમાં આપણે ઘટાડો કરી શકીએ છીએ. પર્ટિક્યુલરલી ઇન ધ કેસ ઓફ વીક સોઇલ. ક્યારે કે જ્યારે માટી કેવી હોય વીક હોય ત્યારે. એન્ડ ટોલ સ્ટ્રક્ચર. ઊંચા સ્ટ્રક્ચરોમાં. નેક્સ્ટ ન્યૂ ટોપિક ઇઝ લાઇટ વેટ એગ્રીગેટ કોન્ક્રીટ. એની અંદર આપણે બે પાર્ટની અંદર ક્લાસિફિકેશન કરેલું છે. એક નેચરલ લાઇટ વેટ એગ્રીગેટ અને બીજું છે આર્ટિફિશિયલ લાઇટ વેટ એગ્રીગેટ. એમાં નેચરલ લાઇટ વેટ એગ્રીગેટમાં એક્ઝામ્પલ તરીકે આવશે પ્યુમાઇક, સ્કોરિયા, રાઇઝહક, સોડસ્ટ, ડાયટોનાઇટ એન્ડ વોલ્કેનિક ટફ એન્ડ ફોર્મ લાવા. આર્ટિફિશિયલ લાઇટ વેટ એગ્રીગેટમાં એક્ઝામ્પલ તરીકે આવશે સિન્ટેરિયટ ફ્લાય એશ, ફોર્મ્ડ સ્લેગ, બ્લોટેડ ક્લે, આર્ટિફિશિયલ સિન્ડર, એક્સપાન્ડેડ ક્લે, સ્લેટ સેલ્ડ, કોક બ્રિજ, એક્સપાન્ડેડ પેરાઇટ એન્ડ એક્સફોલાઇટ વર્મિક્યુલાઇટ. હવે આપણે બધા વિશે ડિટેલ્સમાં જોઈએ. ફર્સ્ટ એમાં છે પ્યુમાઇક. ધીસ આર રોક ઓફ વોલ્કેનિક ઓરિજિન. ઇટ હેઝ બીન યુઝડ ઇન રોમન સ્ટ્રક્ચર. રોમન સ્ટ્રક્ચર હોય તેમાંનો યુઝ થાય છે. સેકન્ડ છે સ્કોરિયા. સ્કોરિયા ઇઝ ઓલ્સો લાઇટ વેટ એગ્રીગેટ ઓફ વોલ્કેનિક ઓરિજિન. ધે આર ડાર્ક ઇન કલર. તેનો રંગ કેવો હોય છે? ડાર્ક. ઇટ ઇઝ સ્લાઇટલી વીકર દેન પ્યુમાઇક. તે પ્યુમાઇક કરતાં થોડુંક નબળું હોય છે. થર્ડ છે રાઇઝહક. યુઝ ઓફ રાઇઝહક ઓર ગ્રાઉન્ડેડ હક્સ has been reported as lightweight aggregates. Next is sawdust. Sawdust is used as a lightweight aggregate in the flooring. Sawdust નો યુઝ આપણે જનરલી શેમાં કરીએ છીએ તો કે ફ્લોરિંગ માટે. ઇન ધ મેન્યુફેક્ચર ઓફ પ્રીકાસ્ટ એલિમેન્ટ. પ્રીકાસ્ટ એલિમેન્ટના જે મેન્યુફેક્ચરની અંદર આપણે ફ્લોરિંગમાંનો યુઝ કરીએ છીએ. પછી છે ડાયટોમાઇટ. It is derived from the remains of microscopic aquatic plants called diatomans. It is known as a kiss buher. પછી છે નેક્સ્ટ આર્ટિફિશિયલ લાઇટવેટ એગ્રીગેટ. તેમાં આપણે સિન્ટિરેટ ફ્લાય એશ. The fly ash collected from the modern thermal power plants burning pulverized fuels is mixed with water and coal slurry in screw mixer and then fed onto rotating pans known as pelletites to form spherical pellets. The green pellets are then fed onto a sinter strand at a temperature of 1000 to 1200 Celsius. Next is formed slag. Formed slag is a byproduct produced in the manufacture of pig iron. Pig iron નું મેન્યુફેક્ચર કરીને બનાવવામાં આવેલું હોય છે formed slag. If the cooling of a slag is done with a large excess water, granulated slag is formed which is used in the manufacture of blast furnace slag cement. પછી છે bloated clay. When special grade of clay and cells are heated to the point of incipient fusion, there will be expansion due to formation of gas within the mass. The expansion is known as bloating and the product so form is used as a lightweight aggregate. પછી next છે exfoliate vermiculite. The raw vermiculite material resemble mica in appearance and consists of thin flakes containing microscopic particles of water. વોટરના જે માઇક્રોસ્કોપિક પાર્ટિકલ્સ હોય છે તે આપણે થિન ફ્લેક્સની અંદર અવેલેબલ હોય છે. The concrete with vermiculite aggregate is used for
વર્મિક્યુલાઇટ એગ્રીગેટનો યુઝ શેમાં થાય છે? તો કે હીટ ઇન્સ્યુલેટર એટલે કે જે ઉષ્માનું આપણે શોષણ માટે, સાઉન્ડ ઇન્સ્યુલેશન અવાજ શોષણ માટે, અને મેન્યુફેક્ચર ઓફ બ્લોક્સ ઇટીસી. Cinders, clinkers, bridge. The partially fused or scintillated particles arising from the combustion of coal is termed as cinder or clinker or bridge. થેન્ક યુ ફ્રેન્ડ્સ. તો આજના લેક્ચરની અંદર આપણે જોયું હતું સ્પેશિયલ સ્ટ્રક્ચર્સ. રેડી. પછી આપણે ડિફરન્સની વાત કરી, ઓર્ડિનરી કોન્ક્રીટ એન્ડ સ્પેશિયલ કોન્ક્રીટ. અને પછી જોયું આપણે લાઇટ વેટ કોન્ક્રીટ. એની અંદર આપણે કયા ટોપિક જોયા? તો એક નેચરલ અને બીજું હતું આર્ટિફિશિયલ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આના બીજા કેટલાક ટોપિક વિશે અભ્યાસ કરીશું.